નમસ્કાર. આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ એ પ્રકરણ સમજશું. સાથે સાથે આપણે એના પ્રશ્ન જવાબ સાથે સમજશું. ઠીક છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ધાતુઓ અને અધાતુઓ. તો સૌથી પહેલાં જે ધાતુ છે એના ગુણધર્મ જોઈએ, પછી અધાતુના ગુણધર્મ જોઈએ. તો ચાલો આપણે પ્રશ્ન વાઇઝ આપણે એક એક પ્રશ્ન સાથે એક એક મુદ્દો સમજતા જઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ધાતુના સામાન્ય ગુણધર્મ લખો. તો ધાતુઓ કોને કહેવાય? તો કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં કેવી હોય? તો કે ચળકાટવાળી હોય. કેવી હોય છે? તો કે ચળકાટ ધરાવે છે. તે રૂમના જે તાપમાને છે કે ઘન અવસ્થામાં જોવા મળે છે. મોટાભાગે ઘન અવસ્થામાં હોય છે. તે તણાવપણાનો ગુણ ધરાવે છે. એટલે કે આપણે એને ટીપી અને આપણે શું કરી શકીએ? પતરા બનાવી શકીએ છીએ. તે ટીપાઉપણાનો ગુણ ધરાવે છે. એટલે આપણે ટીપીને લાંબો તાર બનાવી શકીએ છીએ. તેના ગલનબિંદુ ઊંચા હોય છે. ધાતુના ગલનબિંદુ કેવા હોય છે? કે ઊંચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરે છે. તે ઉષ્માના સારા વાહક છે. ધાતુઓ વિદ્યુતના સારા વાહક છે. બરાબર. તો હવે આ જોયું આપણે ધાતુના સામાન્ય ગુણધર્મ. હવે એવી જ રીતે આપણે વાત કરીશું અધાતુની. તો અધાતુમાં શું છે? તો કે અધાતુના તત્વો એ કેમાં હોય? ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. બરાબર. કાં ઘનમાં હોય અથવા તો વાયુમાં જોવા મળે છે. પણ જે બ્રોમિન છે એ અધાતુ છે, એ એક પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. એ એક અપવાદ છે. બીજું છે કે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. બરાબર. તે રણકાર ઉત્પન્ન કરતા નથી. આપણે ધાતુમાં જોયું તે રણકાર ઉત્પન્ન કરે છે. આમાં રણકાર ઉત્પન્ન કરતા નથી. ધાતુ હોય એ ગલનબિંદુ ઊંચા હોય છે, જ્યારે અધાતુમાં ગલનબિંદુ શું હોય? પ્રમાણમાં નીચા હોય છે. તે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણ ધરાવતા નથી. બરાબર. આગળ જોઈએ કે અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન હોય, ઘન સ્વરૂપે જોવા મળતું હોય, પ્રવાહી સ્વરૂપે જોવા મળે અને વાયુ સ્વરૂપે જોવા મળે. એના ઉદાહરણ આપવાના છે. તો ઘન સ્વરૂપમાં આવે કાર્બન, સલ્ફર, આયોડિન. પ્રવાહીમાં એક જ આવશે બ્રોમિન, એટલે કે Br. એની સંજ્ઞા છે Br. અને વાયુ સ્વરૂપે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન. આગળ જોઈએ આપણે કે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ. હવે આપણે બેયના અપવાદ જોવાના છે. તો સૌથી પહેલાં ધાતુની વાત કરીએ તો આપણે ખબર છે કે બધા જે છે ધાતુ એ ઘન સ્વરૂપે જોવા મળે. પણ એક પારો જે છે, બરાબર, જે પારો છે તે કેમાં જોવા મળશે? પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. આપણે ધાતુના ગુણધર્મમાં જોયું કે બધાના ગલનબિંદુ કેવા હોય છે? તો કે ઊંચા હોય છે. પરંતુ ધાતુની અંદર ગેલિયમ અને સીઝિયમ, આના ગલનબિંદુ કેવા હોય છે? તો કે નીચા જોવા મળે છે. તો આ પણ એક જાતનો અપવાદ છે. ત્રીજું આપણે જોઈએ. આપણે જોયું કે ધાતુ તત્વોને શું થાય? છરી વડે કાપી શકાય નહીં. પરંતુ આપણે જે લિથિયમ છે, સોડિયમ છે અને પોટેશિયમ છે, એને આપણે છરી વડે કાપી શકીએ છીએ. તો આ હતા ધાતુના 3 અપવાદ. એક તો પારો, ગેલિયમ, સીઝિયમ અને સોડિયમ, પોટેશિયમ, લિથિયમ. હવે વાત કરીએ અધાતુની. તો અધાતુ જે છે એ સામાન્ય રીતે આપણે જોયું કે ઘન અને વાયુમાં જ જોવા મળે. પણ જે બ્રોમિન જે છે તે કેવા સ્વરૂપમાં જોવા મળે છે? તો કે તે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. પછી બીજું આપણે ખબર છે કે અધાતુ ચળકાટ ધરાવતા નથી. પરંતુ જે આયોડિન છે એ અધાતુ હોવા છતાં ચળકાટ ધરાવે છે. બરાબર. અધાતુ તત્વોના ગલનબિંદુ કેવા હોય છે? તો કે નીચા હોય છે, આપણે ખબર છે. પરંતુ જે કાર્બનનું અપર રૂપ છે હીરો, એનું ગલનબિંદુ તો ખૂબ જ ઊંચું હોય છે. તો આ પણ તેનો અપવાદ કહી શકાય. બરાબર. આગળ જોઈએ તો કે અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. પરંતુ કાર્બનનું અપર રૂપ એટલે કે ગ્રેફાઇટ, જે પેન્સિલની અંદર જોવા મળે તે ગ્રેફાઇટ, એ કેવા હોય છે? તો કે વિદ્યુતના સુવાહક છે. બરાબર. આ આપણે જોયું ધાતુ
અને અધાતુના આપણે શું જોયા? અપવાદ. પછીનો પ્રશ્ન જોઈએ કે ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજવો. આવા પ્રશ્ન જે છે તે 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે કે ટીપાવપણું કોને કહેવાય? તો કે જે ધાતુને આપણે ટીપીને પાતળા તાર બનાવવાની ક્રિયા જે છે તેને આપણે શું કહીએ છીએ? ટીપાવપણું કહે છે. બરાબર. આગળ જોઈએ તો કે તણાવપણું, કે ધાતુઓની પાતળા તારમાં ફેરવવાની જે ક્ષમતા છે એને શું કહે છે? તણાવપણું કહે છે. બરાબર. ચોપડીની અંદર પાઠ્યપુસ્તકની અંદર જ આ પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 6, કે એવી આપણે ધાતુ કહેવાની છે કે જે રૂમના તાપમાને કેવું હોય? પ્રવાહી. તેમાં શું આવશે? મર્ક્યુરી. છડી વડે કાપી શકાય તે તો કે સોડિયમ પોટેશિયમ. ઉષ્માના ઉત્તમ વાહક જે છે તે કોણ છે? તો કે સિલ્વર કોપર. અને ઉષ્માના મંદ વાહક કોણ છે? તો કે લેડ અને મર્ક્યુરી. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ તો કે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? આપણે ખબર છે કે ઓક્સાઇડ કોને કહેવાય? તો સૌથી પહેલા કે જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે ને તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. શું કીધું? કે જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને શું બનાવે છે? એસિડ બનાવે ને એને કહેવાય એસિડિક ઓક્સાઇડ. અને જે બેઝ બનાવે તેને શું કહેવાય? તો કે બેઝિક ઓક્સાઇડ. બરાબર. જે એસિડ બનાવે તે એસિડિક ઓક્સાઇડ અને જે બેઝ બનાવે તે બેઝિક ઓક્સાઇડ કહે છે. એના ઉદાહરણ જોઈએ તો કે CO2 પ્લસ H2O gives H2CO3. બરાબર છે. આ જે છે એ કેવું છે? તો કે અધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હોય છે? તો કે એસિડ હોય છે. બરાબર. હવે આગળ જોઈએ તો કે Na2O પ્લસ H2O gives 2NaOH. હવે જે આ ધાતુ તત્વ છે એના ઓક્સાઇડ કેવા હોય? તો કે આ બેઝ છે. અને અહીંયા કેવું હતું? તો કે એસિડ. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ કે ઓક્સાઇડ કેવી રીતે બને? આપણે એ જોવાનું છે. ઓક્સાઇડ એટલે આપણે જોયું હતું ચેપ્ટર નંબર 1 ની અંદર કે એમાં પણ આપણે ઓક્સાઇડ આપણે જોયું હતું કે જે ઝિંકની પટ્ટી ઓલી જે હતી આપણે તેને આપણે સળગાવવામાં આવે તો શું થતું હતું? તો તે ઓક્સાઇડ જ બનતો હતો. બરાબર. તો એવી જ રીતે ઓક્સાઇડ કેવી રીતે બને છે? બરાબર, આપણે એ જોવાનું છે. અને કોપર અને એલ્યુમિનિયમને હવામાં ગરમ કરતા મળતી નિપજોના નામ લખો. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવી હતી તો એની અંદરથી આપણને ખબર છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. એવી રીતે જો કોપરને આપણે ઓક્સિજન O2 આપીએ, બરાબર, એટલે કે ટૂંકમાં એને સળગાવવામાં આવે તો શું બનશે? કોપર ઓક્સાઇડ. અને એલ્યુમિનિયમમાં શું બનશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બરાબર. આગળ જોઈએ તો કે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? બરાબર, ઓક્સાઇડની જ વાત કરી છે પણ કેવો? ઉભયગુણી. ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી આપણે તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખવાની છે. ચાલો આપણે જોઈએ તો કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરે, એ એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકે અને બેઝ સાથે પણ જો પ્રક્રિયા કરી શકે તો અને પાણી બનાવે. શું બનાવે? ક્ષાર અને પાણી બનાવે. અહીંયા પાણી છે ને અહીંયા ક્ષાર છે. તો તેવા ઓક્સાઇડ, આ જે ઓક્સાઇડ છે તેને શું કહેવાય? ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. એના ઉદાહરણ જોઈએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. સૌથી પહેલા એલ્યુમિનિયમ ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવી તો ક્ષાર અને પાણી મળ્યું. પછી એલ્યુમિનિયમ ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવી તો શું મળ્યું? ક્ષાર અને પાણી. બરાબર. આ હતું ઉભયગુણી ઓક્સાઇડ. હવે આગળ જોઈએ. હવે આપણે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. બરાબર. હવે ધાતુ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આપણે ખબર છે સૌથી પહેલાં તો જે સક્રિયાત્મક જે શ્રેણી છે આપણે ખબર છે કે આ કેવી રીતે યાદ રાખવાની છે. બરાબર. તો હવે સૌથી પહેલાં કે એટલે પોટેશિયમ, Na એટલે સોડિયમ. જે આ પોટેશિયમ અને સોડિયમ છે એને આપણે કેમાં? કેરોસીનમાં રાખવો પડે. શું કામ? તો તે હવામાં ખુલ્લો રાખતા તે શું થાય છે? સળગી ઉઠે છે. એટલે આપણે પોટેશિયમ અને સોડિયમને કેમાં રાખીએ છીએ? કેરોસીનમાં રાખીએ છીએ. પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, બરાબર, Pb
તો આ બધા જે છે એ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ બનાવે છે, બરાબર. હવે વાત કરીએ કે એની એફીની આયનની, તો તે હવા સાથે પ્રક્રિયા કરતું નથી, તેને ગરમ કરતાં સળગતું પણ નથી, પરંતુ જેને ભૂકો કરવામાં આવે ને તો તે ઝડપથી સળગે છે, બરાબર. આ હતી વાત કરી એફીની. હવે આપણે આગળ જોઈએ તો કે એજી અને એયુ, બરાબર. એજી અને એયુ તો કે ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી. ઊંચું તાપમાન હોય તો પણ તે પ્રક્રિયા કરતા નથી, બરાબર છે. હવે આગળ જોઈએ આપણે કે કોપર. જ્યારે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે શું બને છે તો કે ઓક્સિજન સાથે સંયોજાઈ અને કાળા રંગનો ઓક્સાઇડ બનાવે છે, બરાબર. હવે આગળ જોઈએ કે ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ધાતુ ઓક્સાઇડ બનાવે છે, બરાબર. કે આઈએમપી કહી શકાય, બરાબર. આગળ જોઈએ કે ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા. કે જે ધાતુ જે છે તે પાણી સાથે પ્રક્રિયા કરે છે તો શું બનાવે છે તો કે ધાતુ ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન બનાવે છે. આપણે અહીંયા આગળ જે જોઈ હતી એ ધાતુ ઓક્સિજન સાથેની પ્રક્રિયા હતી, તો એ શું બનાવે છે ધાતુ ઓક્સાઇડ. હવે જ્યારે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે ધાતુ, તો એ શું બનાવે છે ધાતુ ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન બનાવે છે. અને પાછી આ જ ધાતુ ઓક્સાઇડને જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનાવે છે તો કે ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બરાબર. હવે આપણે જોઈએ કે પોટેશિયમ અને સોડિયમ જે છે તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે મેગ્નેશિયમ છે તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે. એલ એટલે કે એલ્યુમિનિયમ, આયર્ન, ઝિંક આ બધી કેના સાથે પ્રક્રિયા કરે છે તો કે વરાળ સાથે પ્રક્રિયા કરે છે. તો આપણે 1 થી 10 પ્રશ્ન ભાગ આપણો વિડીયો નંબર ભાગ 1માં જોયા. હવે બાકીના જે પ્રશ્ન છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.